આપણે ઉપડ્યા છીએ શેભર, કારણ કે કોઈ નક્કી તો હતું નહીં ફરવા જવાનું છે એવું કોઈ, પણ આ બંકાએ કીધું કે આપણે શેભર જતા આવીએ એટલે ઉપડ્યા છે શેભર. બાઈકે હાથોમાં હતું એટલે આજે મોજ મસ્તી કરી જ લઈએ. પેપર પૂરો થઈ ગયો છે. ભગવાનને થોડી પ્રાર્થના કરી લઈએ કે બંકો પાસ થઈ જાય પેપરમાં, બીજી વાર કોઈ આપવું ન પડે. એટલે ઉપડીએ અમે શેભર ગોગા મહારાજના દર્શન કરવા. તમે વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને પણ દર્શન કરાવીશું ગોગા મહારાજનો. અને તમે પણ રવિવારે જવું હોય તો જતા આવજો, કારણ કે મોજ કરવા જેવું છે. એકન બોખરા જ બોખરા છે. બાકી આ વખત તો ઉપર ચડવાનું નહીં, કારણ કે 2 જણા એકલા શું ચડીએ યાર, પૂરા થઈ જવાય. આ તો બધી પબ્લિક હોય એટલે એના અંકાત ચડીએ તો વાંધો ના આવે. મિત્રો તમે દર્શન કરી લીધો હશે શેભરના ગોગા મહારાજનો. હવે આપણે ઉપડ્યા છીએ તરબ, કારણ કે વારીનાથના મંદિરે આપણે ફક્ત એક જ વખત ગયા હતા. મોડી આપવાનું હતું, તેના કારણથી અમને મંદિરમાં જવા નતા દીધા, એટલે આજે ઉપડ્યા છીએ. ફાઇનલી આપણે તરબ પહોંચી ગયા છીએ, કારણ કે બંકોર આગળ તો જતો નહોતો. 80-80ની સ્પીડમાં પહોંચાડ્યા. ભગવાનની મહેરબાનીથી આપણે દર્શન કરવા માટે સુખ શાંતિ પહોંચી ગયા છીએ. નક લાગતું નહોતું કે આજે પક્કે વચમાં વરસાદે ન રહ્યો, પણ આવ્યા તો છીએ આજે દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો મંદિર જેવડું મોટું છે. સોમનાથ જે મંદિર છે એનાથી કમ્પ્લીટ 1 વેટ નીચું બનાવવામાં આવ્યું છે, કારણ કે સોમનાથ જ છે. એટલે જોવા કેટલી બધી પબ્લિક વહીકન દર્શન કરવા આવે છે, તમને અંદરથી એ બતાવશું. તો બન્યા રહો વિડીયોમાં. ફાઇનલી આપણે મંદિરમાં આવી ગયા છીએ દર્શન કરવા માટે. દર્શન કરવા માટે આપણા ભાઈબંધો એ બહુ ઉતાવળ કરે છે. લાગે છે આપણા મારી જ દર્શન કરી લે છે, કારણ કે સંગાતે કરશો આ તો બહુ દોડ કરે છે. પબ્લિક પણ એટલી સખત લાગતું નહીં કે દર્શન કરવા એમ રીતે મળે, પરંતુ વચમાં બેસી જવાનું. આટલી હાઈટ વધારી છે હું કોમની, આજે એનો ઉપયોગ ફૂલ કરવાનો. આ જોવા મંદિરના દર્શન વારીનાથ મહાદેવ.